રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાજી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કર્મઠ અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ભાનુબેન બાવરિયા, પૂર્વ મુખ્યમંત્રી તથા પંજાબના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, મેયર શ્રીમતી નયનાબેન પઢેરિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાડા, શ્રીમતી ડોક્ટર દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષાબેન રાડિયા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, સૌ મંચસ્થ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે। હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે। તેમના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કર્યું અને તેનો શુભારંભ આજથી રાજકોટથી થઈ રહ્યો છે। દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે આ તિરંગા યાત્રા યોજાય છે। વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આપણને સૌને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાજી અને પ્રદેશના અધ્યક્ષ અને માન્ય મંત્રી શ્રી સી.આર. પાટીલજી ખાસ જોડાયા છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોએ નેશન ફર્સ્ટની ભાવનાથી નિશ્ચિત સફળતા મેળવી છે। આગામી દિવસોમાં 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્રતા પર્વ ઉજવવાના છીએ। તે પૂર્વે જન જનમાં રાષ્ટ્રભક્તિ, દેશ પ્રેમ વધુ બળવત્તર કરવા આ હર ઘર તિરંગા અભિયાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાયું છે। દેશને સ્વતંત્રતા સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા નિભાવી હતી એવા ગુજરાતના બે સપૂત ગાંધી બાપુ અને લોખંડી પુરુષ સરદાર પટેલ બંનેનું સ્મરણ કરીને તેમને વંદન કરું છું। આ મહાપુરુષો આપણની રાષ્ટ્રીય ચેતનાજનક અને રાષ્ટ્ર સેવાની ભાવનાના પ્રેરક છે। વર્તમાન સમયે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દેશને સુરાજ્ય સાથે વિકાસ પથ ઉપર આગળ ધપાવી રહ્યા છે। હર ઘર તિરંગાને યાદગાર જન આંદોલન બનાવવાની અપેક્ષા સાથે સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।